શિવાજી મહારાજનો જન્મોત્સવ નિમિત્તે જય શિવરાય સંગઠન દ્વારા ભવ્ય શ્રી છત્રપતિ શિવાજી મહારાજની શોભાયાત્રા કાઢવામાં આવી હતી। છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ પર શહેરના સલાટવાડાથી આન બાન શાન સાથે પ્રસ્થાન કરાવાયેલી શોભાયાત્રામાં હજારો નગરજનો જોડાયા હતા, જેમાં ડીજે, ગંધર્વ ઢોલ, અશ્વસવારો, શણગારેલી બગીઓ અને વાહનોએ રાજમાર્ગ પર દેશદાજ સાથે કેસરીયો માહોલ સર્જ્યો હતો। શહેરના સલાટવાડાથી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા સાથે ધામધૂમપૂર્વક પ્રસ્થાન કરાવાયેલી શોભાયાત્રાને પૂર્વ મેયર રણજીત ચવાણના હસ્તે ફ્લેગ ઓફ કરાયો હતો। શોભાયાત્રામાં પારંપરિક પરિધાનો અને કેસરી સાફા સાથે યુવાન યુવતીઓ જોડાયા હતા। બાળકીઓ, યુવાનો, યુવતીઓ જોડાયા હતા। શૌર્યના પ્રતીક રૂપે બાળકીએ હાથમાં તલવાર ધારણ કરી હતી। શોભાયાત્રાનું ગુલાબની પાંદડીઓ થકી ઠેર ઠેર સ્વાગત કરાયું હતું। કેસરીઓ લહેરાવતા યુવાધનને દેશભક્તિના ગીતોના તાલે નૃત્ય કરી દેશદાજના અનોખા દર્શન કરાવ્યા હતા। શોભાયાત્રાના પ્રારંભે રણજીત ચવાણ, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, ભથુભાઈ, બાળુ સુર્વ, મનીષ પગાર, શ્વેતા ઉતેકર, રવિ દેવરે, શનિ પવાર સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નિર્ધારિત રૂટ પરથી આગળ વધી શોભાયાત્રા રાત્રે બરાનપુરા શિવાજી ચોક પહોંચી સંપન્ન થઈ હતી। રેડી? हाँ जी, यस। જય શિવરાય સંગઠન વતી આજનો આ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે અને એમાં બે મુખ્ય કાર્યકર રવિ દેવરે અને શનિ પવાર લોકો કરી રહ્યા છે। છત્રપતિ શિવાજી મહારાજનું આજે જન્મદિવસ છે। 19 ફેબ્રુઆરી 1630માં એમનો જન્મ થયો હતો અને 1680માં એપ્રિલ મહિનામાં એમનું દેહાંત થયેલું। એટલે 50 વર્ષના ગાળામાં એમને સ્વરાજ્યની સ્થાપના કરી, હિન્દ સ્વરાજ્યની સ્થાપના કરી અને ભારત માટે એક મોટું નવું રાષ્ટ્ર ઊભું કર્યું। એમનું જે જીવન છે એ ચરિત્ર જ બતાવે છે કે એમનું કેટલું બધું જ્ઞાન હતું કે જે રીતે એ ગનિમી કાવતથી શત્રુને માત આપતા હતા એ જોઈને આપણને ઘણું શીખવાનું છે। એના માટે મેનેજમેન્ટમાં એમના દાખલા બી આપવામાં આવે છે કે એમની માણસ ઓછા સૈનિકો સાથે રહીને આટલા મોટા મોગલ સામ્રાજ્ય સામે લડવું બહુ અઘરું હતું। એટલે એવા વ્યક્તિનું આજે જન્મદિવસ છે એ અમે ઉજવી રહ્યા છીએ। એમાં સહભાગ થયા છે સૌ બધા। આ શોભાયાત્રા અહીંથી સલાટવાડાથી નીકળીને કોઠી 4 રસ્તા, ટાવર 4 રસ્તા, ત્યાર પછી ગાંધીનગર ગુરુ, ન્યૂ લેરીપુરા રોડ થઈને બરાનપુરામાં શિવાજી ચોકમાં એનો અંત થશે અને ત્યાં એમનું સમાપન કરવામાં આવશે। आज शिवाजी महाराज की जन्म जयंती है। पहले तो शिवाजी महाराज को मेरा कोटि कोटि वंदन है। शिवाजी महाराज वो चिंगारी है जिसने इस देश के अंदर एक नई चेतना, एक नई प्रेरणा शुरू करी। उन्होंने कहा कि किसी के धर्म का अपमान नहीं करो, लेकिन हमारे धर्म पे आ चाहो तो उसको छोड़ो मत। मुगल सल्तनत इतनी बड़ी, औरंगजेब की इतनी ताकत, जिसके सामने कोई बोल नहीं सकता था, सबसे पहले तलवार उठाने वाला और धर्म की रक्षा करने वाला शिवाजी महाराज थे। उन्होंने ना कि युवाओं को जगाया बल्कि पूरे समाज को उठाया, यहाँ तक कि महिलाओं तक को उठाया। कभी किसी के सामने झुकना नहीं, सर नहीं झुकाना, अपने धर्म का अपमान नहीं करने उन्होंने देना, और कोई भी हो, कितनी भी बड़ी ताकत क्यों ना हो, उसके सामने लड़ने की हिम्मत रखो, ये उनका एक संदेश था। आज उनको वंदन करता हूँ और समाज को ये कहना चाहता हूँ कि आज भी बड़ौदा शहर के अंदर जो हमारी दुर्दशा हो रही है युवाओं की, समाज की, उसके लिए तुम शिवाजी महाराज की प्रेरणा से जागो, अपना हक लेके सीखो और फिर से एक नई ताकत पैदा करो इस शहर के अंदर, क्योंकि ये वो समाज है जिसने इस बड़ौदा शहर के लोगों को बचाया है, जगाया है और ये बड़ौदा शहर बचाया है सर शाहजहां गायकवाड़ ने। तो ये समाज पे जिस तरह से इनकी अधोगति हो रही है, तो अधोगति को रोकना है और इस बड़ौदा शहर को फिर से आगे बढ़ाना है। यही समाज के लिए मेरी प्रेरणा है। Subscribe now and press the bell icon. Never miss an update.